આ ક્રેલબગ બુકનું ડેશબોર્ડ છે. તેમાં આઇટમનો વેરિયન્ટ બનાવવા માટે આઇટમ સેક્શનમાં આઇટમમાં જવાનું રહેશે. ત્યાં તમારે જે આઇટમનો વેરિયન્ટ બનાવવો હોય તે આઇટમના વેરિયન્ટ પર ક્લિક કરશો એટલે આ રીતે પેજ ઓપન થશે. તેમાં એડ વેરિયન્ટ બટન પર ક્લિક કરતા નીચે બધી ડિટેલ્સ ફિલ કરવાની આવશે. તેમાં અહીં વેરિયન્ટનું નામ એન્ટર કરવાનું રહેશે. તેનો કલર, ફ્લેવર જે તમારા આઇટમમાં આવતું હોય તે તમે અહીંથી એન્ટર કરી શકો છો. અહીં MRP તમારે એન્ટર કરવાની રહેશે. સેલ પ્રાઇસ જે હોય તે તમે અહીં એન્ટર કરો. તમારે જે ડિટેલ્સ એન્ટર કરવી હોય તો તમે અહીંથી એન્ટર કરીને સેવ વેરિયન્ટ બટન પર ક્લિક કરશો એટલે તમારો વેરિયન્ટ સેવ થઈને તમને તમારી સ્ક્રીન પર દેખાઈ જશે. હવે તમારે આ વેરિયન્ટ પરથી સેલ ઇન્વોઇસ બનાવવું હોય તો સેલ સેક્શનમાં સેલ ઇન્વોઇસમાં જવાનું. ત્યાં ન્યૂ ઇન્વોઇસ બટન પર ક્લિક કરીને અહીં તમારે તમારી પાર્ટી સિલેક્ટ કરવાની રહેશે. આઇટમ સેક્શનમાં તમારે આઇટમ સિલેક્ટ કરીને નીચે અહીં તમારે વેરિયન્ટ સિલેક્ટ કરવાનો રહેશે. વેરિયન્ટ સિલેક્ટ કરશો એટલે તેનો MRP અને રેટ ઓટોફિલ થઈને આવી જશે. ક્વોન્ટિટી તમે અહીંથી એન્ટર કરી શકો છો. અને સેવ બટન પર ક્લિક કરશો એટલે તમારું ઇન્વોઇસ સેવ થઈને લિસ્ટ પર આવી જશે.